નમસ્કાર મિત્રો, જે ઘરમાં આવી ફૂલો થાય છે તે ઘરમાંથી માતા લક્ષ્મી આપોઆપ હંમેશા માટે ઘર છોડીને ચાલ્યા જાય છે અને આવા ઘર પર ક્યારેય પણ પોતાની નજર નથી નાખતા. આવા ઘરમાં દુઃખ તકલીફ અને સમસ્યાઓ હંમેશા રહે છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી, જય શ્રી હરિ વિષ્ણુ. ભક્તો, જો તમારા ઘરમાં પણ દુઃખ તકલીફ અને સમસ્યાઓ હંમેશા રહેતી હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂર જોવો જોઈએ. જો તમે આજનો વિડીયોને નકારી દીધો એટલે કે આ વિડીયો પૂરો ના જોયો તો સમજી લો કે સાક્ષાત માતા લક્ષ્મીએ આપેલ ધનને નકારી દીધું. તેથી આવી ભૂલ કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ માતા તથા બહેનોએ ભૂલથી પણ ન કરવી જોઈએ. આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે હજુ સુધી તમે કમેન્ટ બોક્સમાં જય માતા લખ્યું ના હોય તો જરૂરથી લખી નાખજો અને સાચા દિલથી આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. તો મિત્રો, શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે. જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા હોય છે તેમનું જીવન આનંદથી ભરી જાય છે. વિશેષ ધ્યાન રાખવાની બાબતોમાં નંબર 1, જૂઠા વાસણો. ઘરમાં જૂઠા વાસણો ફેલાવીને ન રાખવા જોઈએ. રાત્રે જૂઠા વાસણો રાખવા યોગ્ય નથી. ઘરની સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. નંબર 2, ઉત્તર દિશામાં કચરો. ઉત્તર દિશામાં કુબેર અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ દિશામાં કચરો કે બેકાર સામાન ન રાખવો જોઈએ. આ સ્થાનને સ્વચ્છ રાખવું જોઈએ. ચૂલા પર ધ્યાન. ચૂલા પરથી ખાલી જૂઠા વાસણો ન રાખવા જોઈએ. રસોડાને સ્વચ્છ રાખવું જોઈએ. રસોડું મંદિર પછીનું સૌથી પવિત્ર સ્થાન છે. સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઝાડુ ન વાપરવું જોઈએ. રાત્રે સફાઈ કરવી પડે તો કચરો ઘરમાં રાખીને સવારે ફેંકવો જોઈએ. નંબર 3, ચંદનની પૂજા. એક હાથે ચંદન ક્યારેય પણ ના ઘસવું જોઈએ. ચંદન સીધું ભગવાનને ન લગાવવું જોઈએ. પહેલાં પાત્રમાં રાખી અને પછી લગાવવું જોઈએ. લક્ષ્મી નારાયણની પૂજા. માત્ર લક્ષ્મીજી જ નહીં, વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવી. બંનેની એક સાથે પૂજા કરવાથી જ કૃપા પ્રાપ્ત થાય છે. આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. સૂર્યોદય પહેલાં જાગવું અને રાત્રે સૂવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેટલાક લોકો આળસના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂતા રહે છે, જે અયોગ્ય છે. આવું કરવાથી લક્ષ્મી માતા નારાજ થાય છે અને ઘર છોડીને ચાલ્યા જાય છે. ગોધૂલી વેળાનો સમય પૂજા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. આ સમયે સૂવું કેટલુંક અશુભ માનવામાં આવે છે. આનો અનાદર કરવાથી માતા લક્ષ્મી ચાલ્યા જાય છે. ગ્રહ લક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓ કે બહાર કોઈ પણ જગ્યાએ મહિલાઓનો અનાદર ન કરવો જોઈએ, કારણ કે તેમનામાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. જે ઘરોમાં લોકો મહિલાઓનું અપમાન કરે છે અથવા તેમની સાથે મારપીટ કરે છે તે ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મીનો વાસ થતો નથી. આ સાથે જ ઘરના વડીલો અને ગરીબોનું પણ અપમાન કરવાથી પણ માતા લક્ષ્મી નારાજ થાય છે. નંબર 4, અપશબ્દો બોલવા. ઘણા લોકોને નાની નાની બાબતો પર ગુસ્સો આવી જાય છે. આવા લોકો ગુસ્સામાં ઘણીવાર અપશબ્દોનો ઉપયોગ કરી દે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર અપશબ્દનો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ નારાજ થાય છે. આનાથી ઘરમાં આર્થિક અભાવ થઈ શકે છે. ગંદા કપડાં પહેરવા. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. ગંદી જગ્યાઓ પર માતા લક્ષ્મીનો વાસ થતો નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા થતી નથી. આવા લોકોથી નારાજ થઈને માતા લક્ષ્મી ચાલ્યા જાય છે. માટે હંમેશા સાફ સુથરા કપડાં જ પહેરો. દીવો પ્રગટાવો. હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવો ખૂબ જ શુભ કાર્ય માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ પોતાના ઘર કે મંદિરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવો જોઈએ. પૌરાણિક માન્યતાઓ અનુસાર જે લોકો ઘરમાં દીવો પ્રગટાવે છે માતા લક્ષ્મી તેમના પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આવા લોકો પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે છે. વધારે સૂવું. વધારે સૂવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. વધારે સૂવાથી તમારી તબિયત બગડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ રોજ સવારે મોડેથી ઉઠે છે અને રાત્રે ખૂબ જ મોડેથી સૂવે છે તેનાથી મા લક્ષ્મી ક્યારેય પણ પ્રસન્ન થતા નથી. માટે હંમેશા સવારે વહેલા ઉઠો. જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. આનાથી મા લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે. નંબર 5, ભોજન વચ્ચે છોડવાની આદત. શાસ્ત્રોમાં ભોજન કરતી વખતે તેને વચ્ચે છોડીને ઉઠવાને અશુભ કહેવામાં આવ્યું છે.
કહેવાય છે કે ભોજન પૂરી રીતે કરીને જ ઉઠવું જોઈએ, નહીં તો તમારી આ આદતથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. માટે ક્યારેય પણ ભોજન કરતી વખતે વચ્ચેથી ન ઉઠો, આનાથી ઘરમાં બરકત પણ અટકી જાય છે. નંબર 6, આ રંગના ફૂલો ન ચડાવો. કહેવાય છે કે માતા લક્ષ્મીને લાલ અને કમળના ફૂલ જ ખૂબ જ પ્રિય હોય છે, માટે તેમને આ ફૂલો ચડાવો. જ્યારે મા લક્ષ્મીને સફેદ ફૂલ ચડાવવાથી બસો, કારણ કે આનાથી તે નારાજ થઈ શકે છે. માતા લક્ષ્મી સુહાગણ છે, માટે તેમને સફેદ રંગના ફૂલ ચડાવવા ફરજિયાત માનવામાં આવે છે. તેના પછી છે મીઠું. જો મિત્રો તમે કોઈ પણને મીઠું હાથમાંથી આપો છો તો આવું કરવાથી બસો, કારણ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે. તમારી આ આદતને કારણે માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે, માટે આવું કરવાથી બસો. અને જ્યારે પણ કોઈ તમારી પાસે મીઠું માંગે તો તેમને હાથમાં આપવાને બદલે કોઈ પણ વાસણમાં મૂકીને જ આપો. આ સિવાય સાંજના સમયે પણ કોઈને મીઠું આપવાથી બસો, આ પણ અશુભ માનવામાં આવે છે. રાત્રે દૂધ કે દહીં કોઈને ન આપો. માન્યતાઓ અનુસાર રાત્રે કોઈને પણ દૂધ કે દહીં આપવાથી બસવું જોઈએ, કારણ કે આનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. જોકે સાંજના સમયે તમે આ બજારમાંથી ખરીદીને ઘરે લાવી શકો છો. સાવરણી ઉધાર ન આપો. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, માટે ક્યારેય પણ સાવરણીનો અનાદર ન કરવો જોઈએ. આ સિવાય તમારી સાવરણી ક્યારેય પણ કોઈને ઉધાર ન આપવી જોઈએ. આનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે, જેનાથી તમારે પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. સફેદ વસ્તુ ઉધાર ન આપો. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રહેલી દરેક વસ્તુને શુભ અને અશુભ બંને પ્રભાવ વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી તમારા રસોડામાંથી ક્યારેય પણ કોઈને સફેદ વસ્તુ ઉધાર ન આપવી જોઈએ, જેમ કે દૂધ, દહીં, ખાંડ અને મીઠું. પત્નીના પૈસા પણ ઉધાર ન આપો. મોટા ભાગની મહિલાઓ પોતાની પાસે થોડા પૈસા બચાવીને રાખે છે, જેથી સમય આવે ત્યારે તે તેમના કામમાં આવે છે. જો તમારી પત્ની પણ પૈસા જમા કરે છે તો પૈસા કોઈને પણ ઉધાર ન આપો. આનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારેય પણ પોતાની પત્નીના ઘરેણાંને કોઈને ઉધાર ન આપવા જોઈએ. આનાથી તમને ધનની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત પતિ પત્ની વચ્ચેની લડાઈની સ્થિતિ પણ બની શકે છે. જો કોઈને પહેરવા માટે તમે ઘરેણાં આપી શકો છો, પરંતુ તેના બદલામાં તેમની પાસેથી પૈસા કે કંઈક અન્ય વસ્તુ ન લો. સાંજે ઝાડુ ન વાળો. હિન્દુ ધર્મમાં ઝાડુને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી તમારા ઘરમાં ઝાડુને ક્યારેય પણ આડેધડ ન રાખવું જોઈએ. આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઘરમાં ઝાડુ વાળવું જોઈએ નહીં. આનાથી ઘરમાંથી ધન ચાલ્યું જાય છે. આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડવા લાગે છે. ચાલો હવે જાણીએ, માતા લક્ષ્મી દોડતી આવશે એવું કયું કામ કરવાથી માતા લક્ષ્મી આપણા ઘરે દોડતી આવે છે. ભક્તો, હજુ સુધી તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં ન નાખ્યું હોય તો જરૂરથી નાખી દેજો. જય મા લક્ષ્મી શરૂથી લખી દેજો, જેનાથી માતા લક્ષ્મીની કૃપા તમારા ભક્તો પર બની રહે છે અને તમારે ઘરે માતા લક્ષ્મી દોડતી આવશે. ચાલો જાણી લઈએ. ભગવાન કૃષ્ણ કહે છે, સવારે ઉઠીને આ એક વસ્તુ જે પણ ખાશે તેના ઘરે મા લક્ષ્મીનો વાસ થશે. આની સાથે આ વિડીયોમાં આપણે જાણીશું કે સવારના સમયે કઈ ભૂલો એવી છે જે તમારે ન કરવી જોઈએ. આ ભૂલો તમારા પરિવારના વિનાશનું કારણ બને છે. તો મિત્રો, પૂરી માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, સવારે ઉઠીને આ એક વસ્તુ શરીરથી ખાઈ લેવી જોઈએ. આનાથી જીવનભર ધનની કમી નહીં થાય, વર્ષભર ધન ઐશ્વર્યની પાછળ ભાગ્યું નહીં પડે. નંબર 1, અરીસામાં પોતાને જોવું. મિત્રો, જો તમે ઉઠ્યા પછી સૌથી પહેલાં તમારી જાતને અરીસામાં જુઓ છો તો આ એક ભૂલ ક્યારેય પણ ન કરશો. શાસ્ત્રોમાં ઘણીવાર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સવારે પહેલાં તમારે અરીસો જોવો જોઈએ નહીં. સવારે ઉઠતાની સાથે જ અરીસામાં પોતાનું મોઢું જોવાથી દરિદ્રતા, દુર્ભાગ્ય અને મુશ્કેલીઓને આમંત્રણ આપે છે. એટલા માટે સવારે ઉઠતાની સાથે જ અરીસો ન જોવો. આ વાતનું ખાસ ધ્યાન રાખો. નંબર 2, ઉઠ્યા પછી ભોજન ન કરવું. મિત્રો, આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની સાથે જ ચા નાસ્તો કરી લે છે અથવા તો ભોજન કરવા લાગે છે. જો તમે પણ આ ભૂલ કરો છો તો તમને જણાવી દઈએ કે શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વગર અને દાંત સાફ કર્યા વગર તથા સૂર્યદેવને જળ ચડાવ્યા વગર અન્નનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે.
કારણ કે સૂર્યથી જ આપણને અન્નની પ્રાપ્તિ થાય છે અને સૂર્યદેવને ધન્યવાદ આપ્યા વગર અન્નનું સેવન કરવું અયોગ્ય માનવામાં આવે છે. જે લોકોને સવારે ઉઠતાની સાથે શાની આદત હોય છે તો તેમને પણ આનો ત્યાગ કરવો જોઈએ. શાને દાંત સાફ કર્યા વગર એટલે કે બ્રશ કર્યા વગર ન લેવી. ઓછામાં ઓછો કોગળો તો જરૂરથી કરી લેવો જોઈએ. નંબર 3, પોતાના ભાગ્યને કોસવું. સવારે ઉઠતાની સાથે જ પોતાની કિસ્મતને કોસવી, પોતાના ભાગ્યને કોસવું અત્યંત અશુભ ફળદાયી હોય છે. સવારે ઉઠ્યા પછી જ તે મુખથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ. જો તે મુખથી તમે માત્ર નકારાત્મક વાતો જ કરતા હો તો તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સવારે ઉઠ્યા પછી માત્ર ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ, ત્યારે જ આખો દિવસ શુભ અને ફળદાયી બને છે. નંબર 4, મિત્રો, ગંગાજળનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ છે. પૌરાણિક કથાઓ અનુસાર ગંગા એક એવી નદી છે જેમાં સ્વયં દેવી દેવતાઓએ સ્નાન કર્યું હતું. એટલા માટે ગંગાના જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. રાત્રે સૂતી વખતે તાંબાના લોટામાં થોડું ગંગાજળ ભરીને જરૂરથી રાખો. આખી રાત ઓશિકા પાસે રાખો. સવારે આ જળના સાંટાને તમારી પથારી પર મારી પછી જળ પી લો. નિયમિત રીતે આવું કરો. ભગવાન કૃષ્ણ પણ કહે છે કે નિયમિત રીતે જે મનુષ્ય આવું કરે છે તેને યુગો યુગોની પ્રાપ્તિ થઈ જાય છે. આવી વ્યક્તિને લક્ષ્મીની કૃપા રંકમાંથી રાજા બનાવી દે છે. માન્યતા છે કે જો મૃત્યુ સમયે વ્યક્તિના મુખમાં ગંગાજળ નાખવામાં આવે તો તેના પાપ કર્મ નષ્ટ થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગંગાજળ ક્યારેય પણ અશુદ્ધ થતું નથી અને ના તો તે ક્યારેય બગડે છે. નંબર 5, જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં નકારાત્મકતા અને દરિદ્રતાનો નાશ થઈ જાય તો તમે સવારે ઉઠીને આ એક કામ જરૂરથી કરો. સવારે સૌથી પહેલાં અરીસામાં પોતાને ના જુઓ, પરંતુ તમે ભગવાન કૃષ્ણજી અથવા તો ઠાકોરજીના દર્શન કરો. નહીંતર સવારે ઉઠતાની સાથે જ હનુમાનજીના દર્શન કરો. તમારા રૂમની સામેની દિવાલ પર તેમની મનમોહક તસવીર જરૂર લગાવો. સવારે તેમના દર્શન કરવાથી મનુષ્યના જીવનમાં ઉન્નતિ આવે છે. સવારે ઉઠતાની સાથે જ ધરતીને સ્પર્શ કરો અને ધરતી માતાના આશીર્વાદ લો અને તેમની ક્ષમા માંગીને તેમના પર પગ મૂકો. આનાથી ભાગ્યમાં રહેલી વિધાઓ પણ દૂર થાય છે. સ્વસ્થ અને સ્નાન કર્યા પછી વડીલોના આશીર્વાદ લેવાનું ના ભૂલો. જો ઘરમાં વડીલો ના હોય તો તેમની તસવીરોને જરૂરથી નમસ્કાર કરો. ચાલો હવે જણાવી દઈએ કે સવારે કઈ વસ્તુઓ ભગવાન શ્રી કૃષ્ણ અનુસાર વ્યક્તિએ જરૂરથી ખાવી જોઈએ. તો નંબર 1, જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સવારે 2-4 ચોખાના દાણા જરૂરથી લો. આનાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 2, જ્યારે પણ તમે સવારે કામ પર જવા માટે ઘરની બહાર નીકળો ત્યારે સવારે ભગવાનના ફોટામાં ચડાવેલી ફૂલની માળા અથવા તો ભગવાનના શરણમાં ફૂલોમાંથી એક પાંદડું કાઢીને આશીર્વાદ સમજીને જરૂરથી તે ખાઈ લો. આનાથી તમને સ્વયં ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે. તમે જે પણ કામ કરશો જે સંપૂર્ણપણે સફળ થશે. નંબર 3, મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાઓ છો ત્યારે મીઠું જરૂરથી ખાઈ લેવું જોઈએ. પરંતુ યાદ રાખો, સવારે મીઠું ખાવું સર્વોત્તમ માનવામાં આવે છે. આનાથી તમારા બધા બંધ રસ્તાઓ ખુલી જાય છે. તમે જે પણ ઈચ્છો છો તે બધું પ્રાપ્ત થઈ જશે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે કપાળ પર સંદનનું તિલક મનુષ્યને વિજય અપાવે છે. એટલા માટે કપાળ પર સંદનનું તિલક જરૂરથી લગાવવું જોઈએ. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે સવારે કપાળ પર તિલક લગાવીને જે વ્યક્તિ બહાર નીકળે છે તેના પર હંમેશા ઈશ્વરની કૃપા બની રહે છે. કોઈ પણ વ્યક્તિ તેનો વાળ પણ વાંકો કરી શકતો નથી. મિત્રો, કપાળ પર તિલક લગાવવાથી કાળ તમારું કંઈ પણ કરી શકતો નથી. એટલે જ આવી વ્યક્તિ અકાળ મૃત્યુથી બચી જાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને જળ ચડાવે છે તેઓ ઘર, પરિવાર અને સમાજમાં માન સન્માનને પ્રાપ્ત કરે છે. સારા સ્વાસ્થ્યની સાથે લાંબુ આયુષ્ય પણ પ્રાપ્ત કરે છે. આ ઉપાયથી ત્વચાની ચમક વધે છે અને સ્વાસ્થ્ય સંબંધિત લાભ પણ પ્રાપ્ત થાય છે. દરરોજ ઘરેથી નીકળતા પહેલાં થોડું દહીં અને ખાંડનું સેવન જરૂરથી કરવું જોઈએ, જે શુભ સગુણ માનવામાં આવે છે. આ ઉપાયથી કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી તુલસીને જળ ચડાવવું જોઈએ. તુલસીની નાની સેવાથી પણ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં તુલસી માતા હોય છે, જે ઘરમાં લોકો તુલસીની દેખભાળ કરે છે, તેમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, દરરોજ ઘરના મંદિરમાં પૂજા જરૂર કરવી જોઈએ. દીવો અને અગરબત્તી પ્રગટાવવા જોઈએ. દીવો અને અગરબત્તીના ધૂપથી ઘરના વાતાવરણની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી વાસ્તુના ઘણા દોષો પણ દૂર થાય છે. અને સાથે જ એ વાતનું જરૂર ધ્યાન રાખો, ઘરમાં સવારમાં સમયે વાતાવરણ શાંત રહેવું જોઈએ. કેટલાક લોકોના ઘરમાં સવારમાં વાતાવરણ અશાંત થઈ જાય છે. ઉઠતાની સાથે જ તે ઘરમાં ક્લેશ, કટુ વસન, અપશબ્દનો ઉપયોગ કરવાનું શરૂ થાય છે. તે પછી પતિ પત્ની વચ્ચે ઝઘડો હોય છે, માતા બાળક વચ્ચે ઝઘડો હોય કે ઘરના અન્ય સભ્યો સાથે ઝઘડો હોય. જે ઘરમાં સવારે ઉઠતા જ ક્લેશનું વાતાવરણ બને છે, તેવા ઘરમાંથી માતા લક્ષ્મી તરત જ ચાલ્યા જાય છે. એટલે કે જ્યારે સવારે ઉઠ્યા પછી એકબીજા સાથે મીઠી વાણીમાં વાત કરવી જોઈએ. જે ઘરમાં સુખ શાંતિ રહે છે, એવા ઘરમાં મા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરરોજ સવારે ઉઠતા પહેલાં પોતાના બંને હાથની હથેળીઓ જોવી જોઈએ. માન્યતા છે બંને હાથની હથેળીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમારા પર બનાવી રાખે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને અને સ્નાન વગેરે પરવારીને ગાય માતાની પૂજા કરો છો, તેમને રોટલી આપો છો, તો આનાથી બધા દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમને આપે છે. ગાય માતાની સેવા કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સવારે ઉઠ્યા પછી ભગવાન સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ. જે ઘરોમાં લોકો આનું નિયમિત પાલન કરે છે, ત્યાં દરિદ્રતા કોષો દૂર રહે છે. જો તમે બાળકોના હાથે સવારે સૂર્યદેવને જળ ચડાવો છો, તો તેમની બુદ્ધિનો પણ વિકાસ થાય છે. આ બધા જ એવા કામ છે જે સવારના સમયે તમારે તમારા ઘરમાં જરૂરથી કરવા જોઈએ. આ નિયમોને આધારે માણસ પોતાના ભાગ્ય અને આયુષ્યને વધારતો ઘટાડતો રહે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાચા સમયે કરેલું કાર્ય હંમેશા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરાવે છે અને ધન સંપત્તિના માલિક બનાવે છે. પરંતુ જાણે અજાણે આપણે એક એવા કાર્ય કરીએ છીએ જેના પ્રભાવ વિશે પછીથી જાણકારી મળે છે, જેની કષ્ટ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો બતાવવામાં આવ્યા છે જે સાંજના સમયે ભૂલથી પણ ન કરવા જોઈએ. આનાથી માત્ર તમારા આયુષ્ય પર જ નહીં, પણ તમારા ધન સંબંધિત સમસ્યાઓ પર સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાંજના સમયે પતિ પત્નીએ વિવાદથી બચવું જોઈએ. પિતૃપક્ષમાં આ ભૂલ બિલકુલ પણ ન કરવી જોઈએ, કારણ કે આ સમયે પરલોકથી પિતૃઓ આવે છે અને આ જોઈને તે દુઃખી થાય છે. સાંજના સમયે ઘરમાં રડવું, ક્લેહ કરવો અપશુકન માનવામાં આવે છે. આવું કરવાથી દરિદ્રતા ઘરમાં આવે છે અને લોકોના સ્વાસ્થ્ય પર તેમની અસર પડે છે. સાથે જ ઘણી પરેશાનીઓ અને ધનની હાનિ થાય છે. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખવી. મિત્રો, જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસેની બેલ આઇકન જરૂરને દબાવી દેજો, જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોક ઋષિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી કમેન્ટમાં જણાવી દેજો. અને વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.